નમસ્કાર મિત્રો, ફરી એકવાર નકલી દવાનો જથ્થો એક મલ્ટીનેશનલ કંપનીનો પકડવામાં આવ્યો છે. ડિપાર્ટમેન્ટ દ્વારા એને પરચેસ અને સેલના પુરાવા માંગવામાં આવ્યા છે. એટલે ઘણીવાર દોસ્તો તમે વધારે ડિસ્કાઉન્ટના ચક્કરમાં તમે તમારા સ્વાસ્થ્ય સાથે છેડા કરી રહ્યા છો. તો કૃપા કરીને કોઈ બી દવા લો તો તમે એને વધારે ડિસ્કાઉન્ટ કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર મળતું હોય કે કોઈ તમને મેડિકલ સ્ટોર વાળો કે તમને આમાં વધારે ડિસ્કાઉન્ટ આપશે તો એમાં તમે ખાસ ધ્યાન રાખજો. કારણ કે હવે માર્કેટમાં બહુ બધી દવા નકલી આવવા માંડી છે અને એ કોઈ જેવી તેવી નહીં, સૌથી સ્ટાન્ડર્ડ એટલે કે મલ્ટીનેશનલ કંપનીની દવા હવે નકલી આવી રહી છે માર્કેટમાં. એટલે કોઈ બી જગ્યાથી દવા તમે લો એના પહેલા અમારા સ્ટોરને એકવાર મુલાકાત અવશ્ય લો. તો તમે જે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપરથી મેડિસિન મંગાવો છો એમાં તો તમારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે. ત્યાં તમને સ્ટાન્ડર્ડ દવા ઉપર 25% ડિસ્કાઉન્ટ આપે છે એવું કહે છે, પણ 25% ડિસ્કાઉન્ટ આવતું જ નથી. હું તમને મારું એક ઓથોરાઇઝ્ડ ડિસ્ટ્રીબ્યુટરનું તમને બિલ નીચે બતાવીશ. તેમાં તમે જોઈ શકો છો સ્ટાન્ડર્ડ દવામાં કેટલા % માર્જિન આવી શકે છે. તો તમને જો તમે આમાં જોઈ શકો છો લગભગ 25% 20% થી માર્જિન હોય છે. 20 થી 25% સ્ટાન્ડર્ડ દવામાં માર્જિન હોય છે. તો તમને ઓનલાઈન પ્લેટફોર્મ પર 25% ડિસ્કાઉન્ટ કેવી રીતે મળી શકે છે? એ શક્ય જ નથી. એટલે ઓનલાઈન દવા તમે પરચેસ કરો એમાં ખાસ તમે ધ્યાન રાખો. એટલે દોસ્તો વધારે લાલચમાં આવીને કોઈ બી જગ્યાથી તમે દવા ખરીદી ના